નમસ્કાર કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। શ્રી તળપદા કોળી જ્ઞાતિ સમાજ સુરત ડાભી પરિવાર દ્વારા 10મો સ્નેહ મિલન વિદ્યાર્થી ઇનામ વિતરણ સન્માનિત સમારોહ। ડાભી પરિવારના વિદ્યાર્થી સન્માન સમારોહ તેમજ સ્નેહ મિલન શ્રી કે.એસ. ડાભી અમદાવાદ અધિક કલેક્ટર અને જનરલ મેનેજરના અધ્યક્ષસ્થાને રાખવામાં આવ્યું હતું, જેમાં અતિથિ વિશેષ મહાનુભાવો શ્રી રમેશભાઈ ડાભી, સમાજ અગ્રણી મહુવા શ્રી હિંમતભાઈ ડાભી, બ્રેકર નગરસેવક તળાજા શ્રી દિનેશભાઈ ડાભી, એએસઆઈ સુરત શ્રી વિજયભાઈ ખેરાડા, એએસઆઈ શ્રી દિનેશભાઈ ખેરાડા, બીએમએ ચોગડ શ્રી અરવિંદભાઈ ડાભી, ઘોઘા તાલુકા પ્રમુખ ડાયાભાઈ ડાભી, ઉપપ્રમુખ મીડિયા સેલ સિહોર દિલીપભાઈ ડાભી, સરપંચ ચેતનભાઈ ડાભી પાલીતાણા, ભૂપતભાઈ ડાભી, અખિલ ભારતીય કોળી સમાજ પ્રમુખ બોટાદ, નારણદાદા ચૌહાણ સમાજ અગ્રણી શ્રી રાજેશભાઈ ચોડિયા, એડવોકેટ કોર્પોરેટર કાંતિભાઈ બારિયા તેમજ કોળી સમાજના અન્ય પરિવારના પ્રમુખશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। માનવતા મહેમાનોનું પુષ્પગુચ્છ બુકે આપી સન્માન કરવામાં આવ્યું, તેમજ મહેમાનો દ્વારા સમાજમાં એકતા અને અખંડિતતા બની રહે તેના વિદ્યાર્થીઓએ ખૂબ મહેનત કરે અને સફળતાના શિખરો સર કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। તેમજ વિદ્યાર્થીઓની ટ્રોફી પુસ્તકો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। ડાભી પરિવારના યુવાનો, માતા બહેનો, વડીલો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સાથે સ્વાદથી ભોજન લઈ અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં ડાભી પરિવારના કમિટીના સભ્યો તેમજ યુવાનોએ ખૂબ જ જહેમત ઉઠાવી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। એ ભલવાડા, કલમયુદ્ધ સમાચાર, સુરત।